સંસાર એક કડવું વૃક્ષ છે. તેના બે ફળ જ મીઠા હોય છે, એક મધુર વાણી અને બીજું સારા માણસની સંગત. મહેનત કરવાથી ગરીબી નથી રહેતી, ધર્મ કરવાથી પાપ નથી થતું, મૌન રહેવાથી વિવાદ નથી થતો અને જાગતા રહેવાથી ભય નથી રહેતું. જે વ્યક્તિનો પુત્ર એના કયા પ્રમાણે કરે છે, જે વ્યક્તિની પત્ની એની આજ્ઞા અનુસાર આચરણ કરે છે અને જે વ્યક્તિ પોતાના કમાયેલ ધન વડે સંપૂર્ણ રીતે સંતુષ્ટ હોય, તેના માટે આ સંસાર જ સ્વર્ગ સમાન છે. એ ગૃહસ્થી સુખી છે જેના સંતાનો તેની આજ્ઞાનું પાલન કરે છે. પિતાનું પણ કર્તવ્ય છે કે તેના સંતાનોનું પાલન પોષણ બહુ સારી રીતે કરે. જે વ્યક્તિ તમારી સામે મીઠી મીઠી વાતો કરતો હોય અને તમારી પીઠ પાછળ તમારા કાર્યને બગાડી નાખતો હોય, તેનો ત્યાગ કરવામાં તમારી ભલાઈ છે. જે ગુરુ પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી, તેનાથી દૂર રહો. જે વ્યક્તિનું પેટ ખરાબ છે, તેના માટે ભોજન ઝેર સમાન છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર કરી લો. મૃત્યુ પછી કોઈ કશું જ કરી શકતું નથી.